exercise, 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 exercise is a beautiful way of my life. થોડાક મહિના પહેલા હું કેનેડા મારા ભાઈ સાથે ગયો હતો, એમની પાસે. અમે બંને બહુ ખુશાલ હતા. 10 કિલોમીટર રોજ સવારે ચાલીને. અને એ તો બહુ શક્તિશાળી છે. એ તો એટલી કસરત પણ કરી લેતો, એ તો જીમ પણ જોડતો. નહીં, આ વાત હું મારા માટે નથી કરી રહ્યો, આ હું વાત આપણા માટે કરી રહ્યો છું. આપણી પાસે ગાડી છે, બાઇક છે, ઓફિસો છે, બેડરૂમ છે, ડ્રોઈંગ રૂમ છે, એર કન્ડિશન છે. આપણું શરીર છે ને કટાઈ ગયું છે એટલી બધી સગવડો આપીને. કસાતું નથી એટલે આપણાથી ખસાતું નથી. આપણા ખભા, આપણી કોણી, આપણા ઢીંચણ, આપણી કેડ, આપણી ગરદન, આ બધા સાંધાઓએ આપણો જવાબ આપી દીધો છે. આપણે બ્લડ પ્રેશરમાં ફસાઈ ગયા, આપણે સુગરમાં ફસાઈ ગયા, આપણી ફિટનેસ ખતમ થઈ ગઈ. આપણે ઊભા થવા માટે 4 ટેકા લેવા પડે છે, સોફાના કે પલંગના. આપણે દૂધની થેલી લેવા બાઇક ઉપર જવું પડે છે. આપણે એટલું ચાલી નથી શકતા. બસ એક વખત દિવસમાં 15 મિનિટ 20 મિનિટ તમે ના આપી શકો એવું માનવામાં કોઈ કારણ નથી. અને તમારી જિમ્નેશિયમ જોડવાની જરૂર નથી, તમારી યોગના બધા આસન કરવાની જરૂર નથી, તમારે બહુ ભારે કસરતો કરવાની જરૂર નથી. શું તમે ઉનાળામાં જબ્બો લેંગો પહેરીને કે ચડ્ડી જર્સી પહેરીને, શિયાળામાં ટ્રેકસૂટ કે જર્સી પહેરીને ચાલવા ન જઈ શકો 15-20 મિનિટ? અરે ચાલો તો ખરા તમારા સમયે. હું નથી કહેતો 5 વાગ્યામાં. તમે 8 વાગે ઉઠો તો 8 થી 30 અડધો કલાક 20 મિનિટ આપો. મને ચાલવો બહુ ગમે છે, કેમ કે હું ચાલતા ચાલતા ગઈ શકું છું. હું ચાલતા ચાલતા મને એમ થાય છે કે હું કેટલું બધું વિચારી શકું છું. મને એટલા બધા વિચારો આવે. મારી જિંદગી મારી સામેથી પસાર થઈ જાય છે ચાલતી વખતે, કે હું આટલો સાચો, આટલો ખોટો, મને આ કરવું છે, મને આ નથી કરવું, મને આ ગમ્યું, મને આ નથી ગમ્યું. ચાલવું, વોકિંગ, આ તમે કરી શકો છો. તમે સાંજે કરી શકો છો. તમે સાંજે તમારી પત્ની સાથે કે તમારા પિતા સાથે, મમ્મી સાથે હાથ પકડીને સાંજે જમ્યા પછી અડધો કલાક, 5 મિનિટ, 10 મિનિટ ન જઈ શકો? કરી શકો છો. અને આ જ કારણ છે, આ જ કારણ છે કે તમે 70 વર્ષે, 65 વર્ષે, 80 વર્ષે ચાલી શકશો, દોડી શકશો, ઊભા થઈ શકશો. તમે નાની મોટી ફરિયાદો નહીં કરો. અને જેનું શરીર બહુ જ સરસ રહે છે, એનું મન હંમેશા સરસ રહે છે, એ કાયમ ખુશ રહે છે. કેમ કે હવે શરીર તો પીડા નહીં આપે. હવે તમે વિચાર કરો, તમારે પ્રવાસમાં જવું છે, તમારે યાત્રા કરવી છે, તમારે કંઈ પણ કરવું છે, પણ તમારું શરીર ના પાડશે, તમારા પગ ના પાડશે કે નહીં આપણાથી ગિરનાર નહીં ચડાય, ચોટીલા નહીં ચડાય, નહીં મારાથી બદ્રીનાથ, કેદારનાથ એટલું લાંબુ નહીં ચલાય, તો શું કરશો? પૈસા હશે પણ શું કરશો? આંખો જોઈ નહીં શકે, કાન સાંભળી નહીં શકે, શરીરને લકવો થઈ જશે, તો શું કરશો? નહીં, હું એવું નથી કહેતો તમારે કોઈ પહેલવાન બનવાનું છે, તમારે મોહમ્મદ અલી કે બ્રુસ લી નથી બનવું. તમારા શરીરને કસાયેલું રાખવા માટે તમે એક્સરસાઇઝ, એક્સરસાઇઝ, એક્સરસાઇઝ. કેન યુ? ડુ યુ એગ્રી વિથ મી ઓર નોટ?